હલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખૂબ ટેસ્ટી યમ્મી બહાર જેવો જ પિઝા બનાવીશું, જે ખાવામાં ખૂબ ટેસ્ટી અને બનાવવામાં એકદમ ઇઝી હોય છે। એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। પિઝા સોસ બનાવવા માટે મેં અહીં 2 ટમેટાં, અડધો ઇંચ આદું, 2 ડુંગળી અને 1 મરચી અને 1 કેપ્સિકમ લીધું છે, જેને આપણે કટિંગ કરી લેવાનું છે। જોઈ શકો છો અહીં મેં કટિંગ કરી નાખ્યું છે। બધા જને આપણે મિક્સર જારમાં નાખીશું અને પ્રોપર આપણે તેને ક્રશ કરી લેવાનું છે। અહીં આપણે મિક્સર જારની અંદર પાણી નાખવાનું નથી। જોઈ શકો છો ક્રશ થઈ ગયું છે। હવે તેની અંદર આપણે કેપ્સિકમ નાખીશું અને ફરીથી આપણે તેને ક્રશ કરી લેવાનું છે। પ્રોપર આપણે ક્રશ કરવાનું છે। ગ્રેવી છે એ સ્વાદમાં ખૂબ ટેસ્ટી લાગે છે। એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જોઈ શકો છો એકદમ ક્રશ થઈ ગયું છે। હવે પેનમાં આપણે 1 પાવડું તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર હિંગ નાખીશું અને ગ્રેવી નાખીશું। 4 થી 5 મિનિટ આપણે ગ્રેવીની છે એ ચડવા દેવાની છે, જ્યાં સુધી તેલ છૂટું ના પડે। હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને જ્યાં સુધી ગ્રેવી છે ઘાટી ન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાની છે। તેની અંદર આપણે પાણી નાખવાનું નથી। જોઈ શકો છો એકદમ ગ્રેવી છે એ ઘાટી થઈ ગઈ છે અને તેલ પણ છે એ છૂટું પડવા લાગ્યું છે। તેની અંદર આપણે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મિક્સ હર્બ નાખીશું। મિક્સ હર્બથી છે એ સોસનો ટેસ્ટ એ ખૂબ સારો આવે છે। જોઈ શકો છો આપણો સોસ છે ઘાટો થઈ ગયો છે। ટોપિંગ્સ માટે મેં અહીં 2 ડુંગળી, 2 ટમેટાં અને 1 કેપ્સિકમ લીધું છે, જેને આપણે ઝીણું સમારી લેવાનું છે અને બાફેલી મકાઈ પણ લીધી છે। તમને જે ટોપિંગ્સ ભાવતા હોય તે તમે પિઝામાં નાખી શકો છો। હવે તવો ગરમ કરીને આપણે તેની ઉપર બટર નાખીશું। અહીં તમે ઢોસાની કે બીજી કોઈ પણ લોઢી લઈ શકો છો અને આપણે પિઝાના રોટલાને છે એ બંને બાજુ બટરથી શેકી લેવાનું છે। અહીં મેં પિઝા બેઝ છે એ રેડીમેડ લીધેલો છે। થોડો ગોલ્ડનિશ થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે। જોઈ શકો છો તમે પિઝાનો રોટલો છે એ શેકાઈ ગયો છે। જોઈ શકો છો આપણે રેડી કરેલો પિઝાનો સોસ તેને ઉપર લગાવીશું। પિઝાની આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। પિઝા સોસ છે લગાવાઈ ગયો છે। હવે તેની ઉપર ટોપિંગ્સ મૂકીશું, કેપ્સિકમ નાખીશું, કાંદા નાખીશું અને તમને જે પણ ટોપિંગ્સ ભાવતા હોય તે નાખી શકો છો। મશરૂમ, બેબીકોર્ન, પનીર, કોઈ પણ ટોપિંગ્સ તમે નાખી શકો છો। અને હવે તેની અંદર આપણે ટમેટાં નાખીશું, બાફેલી મકાઈ નાખીશું, મિક્સ હર્બ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સનું મિશ્રણ નાખીશું। ત્રણેય મેં અહીં મિક્સ કરેલા છે અને ચીઝ નાખીશું। તમે મોઝરેલા ચીઝ પણ નાખી શકો છો। ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। હોમમેડ પિઝા મિક્સ હર્બ નાખીશું। આપણો પિઝા છે એ તૈયાર છે। હવે તેને કૂક કરી લેશું। તે માટે અહીં મેં ઢોસાની લોઢી લીધી છે, તેમાં આપણે બટર નાખીશું। બટર છે એ મેલ્ટ થઈ ગયું છે। હવે તેને આપણે પ્રોપર સ્પ્રેડ કરી લેશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। હવે તેની ઉપર પિઝા બેઝ મૂકીશું અને 2 થી 3 મિનિટ આપણે તેને કૂક કરવાનું છે અને બધી બાજુ થોડું થોડું બટર લગાવી દઈશું। જોઈ શકો છો તમે હવે તેની ઉપર આપણે લીડ યા તો ગોળા ઢાંકણ મૂકી શકીએ છીએ। મેં અહીં ગોળા ઢાંકણ મૂક્યું છે, તમે ચાહો તો તેની ઉપર લીડ પર મૂકી શકો છો। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। જોઈ શકો છો આપણું ચીઝ છે એ એકદમ મેલ્ટ થઈ ગયું છે। સરસ મજાનો આપણો હોમમેડ ટેસ્ટી પિઝા તૈયાર છે। હવે સરસ મજાનો આપણે પિઝાને છે એ કટ કરી લેશું।
જોવામાં જ એકદમ ટેસ્ટી લાગે છે, જોઈ શકો છો. અને સ્વાદમાં પણ ખૂબ સારો બને છે અને એકદમ ક્રિસ્પી બને છે. સરસ મજાનો ટેસ્ટી આપણો પિઝા છે તૈયાર છે. તમને અમારી આ પિઝાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં. અને આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.